चिंता संतान हंतारो यत्पादां गुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणाम् आदरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી તથા શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની કાનીથી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 16 થી આગળના શ્લોકનું અવગાહન આપણે કરીશું। 16મો શ્લોક સાથે બોલી શકો છો આપ। શુશ્રૂષો શ્રદ્ધાનસ્ય વાસુદેવ કથારુચિ સ્યાન્મહત સેવયા વિપ્રહ પુણ્ય તીર્થ નિષેવણા। 16મા શ્લોકનો અન્વયાર્થ જોઈએ। વિપ્રાહ સંબોધન છે। સૂતજી શૌનકાદિ ઋષિઓને સંબોધન કરી રહ્યા છે। હે વિપ્રાહ, હે વિપ્રો, શુશ્રૂષો એટલે શ્રવણની ઈચ્છાવાળા, શ્રદ્ધાનસ્ય એટલે શ્રદ્ધાળુને, વાસુદેવ કથા રુચિ વાસુદેવની કથામાં પ્રેમ, મહત સેવયા સંધિ છૂટી પડી, શ્યાન મહત સેવયા છે ત્યાં સ્યાત વત્તા મહત સેવયા એટલે મહત સેવયા મહાપુરુષોની સેવાથી, પુણ્ય તીર્થ નિષેવણાત પવિત્ર તીર્થોના સેવનથી, સ્યાત એટલે થાય છે। એનો અનુવાદ આપણે જોઈએ। હે વિપ્રો, શ્રવણ કરવાની ઈચ્છા રાખનારા શ્રદ્ધાળુ પુરુષને શ્રી વાસુદેવની કથામાં પ્રેમ, મહત પુરુષોની સેવાથી અને પવિત્ર તીર્થોના સેવનથી થાય છે। શ્રીમદ ભાગવતમાં પ્રત્યેક શ્લોકની સિન્ક્રોનિટી છે।
કાર્યકારણ સંબંધ છે, પરસ્પર સંકળાયેલા આ શ્લોકો છે. જ્યાં સ્કંધો અને અધ્યાયોનું પણ પરસ્પર સમન્વય છે, આચાર્ય ચરણોએ બતાવે છે. તો અહીંયા જ્યારે 15મો શ્લોક ગયા સત્સંગમાં આપણે જોયો, ત્યાં સૂતજી કહેતા હતા કે પરમાત્માનું અનન્ય ધ્યાન એ તલવાર જેવું છે, ખડક જેવું છે. એટલે જે કુશલ વિદ્વાનો છે, અર્થાત જે વિદ્વાનો પાસે પરમાત્માના અનન્ય ધ્યાન રૂપી ખડક એટલે કે તલવાર છે, તો એ વિદ્વાનો આ ખડક દ્વારા જે કર્મ કરાવનારી અહંકારની ગ્રંથિ છે એને છેદી નાખે છે. આટલું કહ્યા પછી સૂતજી કહે છે કે આવા પ્રભુની કથાઓમાં કયો પુરુષ પ્રેમ ન કરે. એનો અર્થ એવો થયો, આચાર્ય ચરણો સમજાવે છે કે એનો અર્થ એવો થયો કે એવા પુરુષો છે જે ભગવાનની કથામાં પ્રેમ નથી કરતા. તો હવે ભગવાનની કથામાં પ્રેમ મળે ક્યારે? તો એના માટે ભગવાનની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા રાખવી પડે એક તો, અને ઈચ્છા રાખ્યા પછી જે મહદ પુરુષો છે એમની સેવા કરવી પડે, અને સાથે સાથે પવિત્ર તીર્થો છે એ તીર્થોનું સેવન કરવું પડે. આમ 15મા શ્લોકમાં અંતે જે કહેવામાં આવ્યું કે આવા પ્રભુ, કેવા પ્રભુ? કે જે પ્રભુ, જે પરમાત્મા, એનું અનન્ય ધ્યાન એ જે કુશલ વિદ્વાનો છે એના માટે તો પેલું ખડક જેવું છે. એટલે બંધન કરનારા અહંકાર જે કર્મથી જનિત છે, એની જે ગાંઠો છે એ વિદ્વાનો આ ખડકથી કાપી નાખે છે. પણ એ ખડક એટલે પરમાત્માનું અનન્ય ધ્યાન, આ ખડકરૂપ છે. તો આવા પરમાત્મા જેનું ધ્યાન આટલું બધું મદદરૂપ થાય, તો એવા પરમાત્માની કથામાં કોણ પ્રેમ ન કરે, કોઈ પુરુષ પ્રેમ ન કરે. એટલે જે લોકોને પ્રેમ નથી થયો ભગવદ્ કથા શ્રવણમાં, એના માટે આ શ્લોકમાં બતાવ્યું કે પહેલા તો એને શ્રવણ કરવાની ઈચ્છા તો રાખવી જ પડે. ઈચ્છા કર્યા વગર તો કોઈ કાર્ય બનતું જ નથી. એટલે એને શ્રવણ કરવાની ઈચ્છા કરવી પડે, અને શ્રવણ કરવાની ઈચ્છા કર્યા પછી એણે મહદ પુરુષોની સેવા કરવી પડે, અને સાથે સાથે પવિત્ર જે તીર્થો છે એ પવિત્ર તીર્થોનું સેવન પણ કરવું પડે. આ 16મો શ્લોક આપણે જોયો. 17મા શ્લોકમાં કે છે શૃણ્વતાં સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન રુદ્યંતઃસ્થો વ્યભદ્રાણી વિધુનોતિ સુહૃત્સતામ. અન્વય જોઈએ તો અહીંયા યુધ્યંતઃ સંધિ છૂટી પડશે. હિ એટલે કારણ કે પુણ્ય શ્રવણ કીર્તન, પવિત્ર શ્રવણ કીર્તન એવા સુરુત સતામ સંધિ છૂટી પડશે. સુરુત અને સતામ. તો સતામ એટલે સજ્જનોના, અને સુરુત એટલે પરમ સખા. કૃષ્ણ
શ્રી કૃષ્ણ સ્વકથા પોતાની કથાઓને શૃણવતામ સાંભળનારાઓના હૃદયંતસ્થ એટલે હૃદયમાં વસેલા અભદ્રાણી એટલે મંગલોને અભદ્રાણી અમંગલોને ય ભદ્રાણી છે ત્યાં સંધિ છૂટી પડી. હી વત્તા અભદ્રાણી જે આપણે શરૂઆતમાં હી જોયો, કારણ કે તો આ ય ભદ્રાણી હી અભદ્રાણી. અભદ્રાણી એટલે અમંગલોને. વિધુ નહોતી એટલે દૂર કરે છે. કારણ કે જેમના મંગલકારી શ્રવણ કીર્તન છે એવા અને સજ્જનોના હિતકારી શ્રી કૃષ્ણ ભગવાન પોતાની કથાઓનું શ્રવણ કરનાર પુરુષોના હૃદયમાં વસીને ભક્તોના અમંગલોને ધોઈ નાખે છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની ઓળખ આપી. એક તો એમના શ્રવણ કીર્તન, શ્રી કૃષ્ણના ગુણાનુવાદ સાંભળવા અને ગુણાનુવાદ કરવા. આ શ્રવણ કીર્તને મંગલકારી છે. બીજું, એ જ કૃષ્ણ જે સજ્જનો છે એ સજ્જનોના હિતકારી છે. એટલે આવા ભગવાન જે પોતાની કથાઓનું શ્રવણ કરે છે એવા પુરુષોના હૃદયમાં વસી જાય છે. અને વસ્યા પછી શું કરે છે? તો એ પુરુષના જે અમંગલો છે, અભદ્રાણી જે અમંગલો છે, એ અમંગલોને એ ધોઈ નાખે છે. જે હૃદયની અંદર અમંગલ રહેલા છે એ અમંગલોને ધોઈ નાખે છે. આ 17મા શ્લોકમાં કહ્યું. હવે 18મા શ્લોકની અંદર સૂતજી કહે છે, નષ્ટ પ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર ભવતી નૈષ્ઠિકી. તો અહીંયા એનો અન્વય જોઈએ. 18મા શ્લોકનો નિત્યમ એટલે નિરંતર, ભાગવત સેવયા શ્રીમદ ભાગવતની સેવાથી, નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ સંધિ છૂટી પડશે. નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ. અભદ્રેષુ એટલે અમંગલો અને નષ્ટ પ્રાયેષુ એટલે લગભગ નાશ પામતા. ભગવત્યુત્તમ શ્લોકે સંધિ છૂટી પડશે. ભગવતી ઉત્તમ શ્લોકે. તો ઉત્તમ શ્લોકે એટલે ઉત્તમ યશવાળા, અને ભગવતી એટલે ભગવાનમાં નૈષ્ઠિકી અવિચલ. ભક્તિ એટલે ભક્તિ, ભક્તિર્ભવતી સંધિ છૂટી પડશે. ભક્તિ ભવતી, ભક્તિ એટલે ભક્તિ, ભવતી એટલે થાય છે. તો 18મા શ્લોકનો અનુવાદ આપણે જોઈએ કે નિરંતર શ્રીમદ ભાગવતની સેવાથી અમંગળ નષ્ટ થતા પુણ્ય શ્લોક ભગવાનમાં અચલ નિષ્ઠાવાળી ભક્તિ ઉત્પન્ન થાય છે.
એટલે આપણે જોયું કે વાસુદેવની જે કથા છે એ કથા શ્રવણ કરતા જ શ્રી કૃષ્ણ એ શ્રવણ કરનાર પુરુષોના હૃદયમાં બિરાજે છે અને એ ભક્તોના હૃદયમાં રહેલા જે અમંગલો છે એને ધોઈ નાખે છે. અને આ રીતે પ્રક્રિયા નિરંતર સદાય કરીએ, જેમ આચાર્ય ચરણોની આજ્ઞા છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. એમ અહીંયા પણ ભાગવતનું સેવન, અહીંયા ભાગવતનું સેવન એટલે ભાગવતનું કીર્તન કરવું, ભાગવતનું શ્રવણ કરવું. અહીંયા પૂજાના અર્થમાં અહીંયા લખ્યું નથી સેવા, પણ ભાગવતનું સેવન કથા દ્વારા થાય, સાંભળીને થાય, ક્યાં પછી કીર્તન દ્વારા થાય. તો નિરંતર જો આ ક્રમ ચાલુ રહે તો અમંગલ સંપૂર્ણપણે નષ્ટ થાય અને એ અમંગલ દૂર થતાની સાથે જ ભગવાન છે જે પુણ્ય શ્લોક છે, એટલે જેની કીર્તિ પુણ્યશાળી છે, એવા ભગવાનમાં નૈષ્ઠિકી ભક્તિ, ભક્તિ તો ખરી, પણ કઈ ભક્તિ? નૈષ્ઠિકી, જે જરા પણ ડગે નહીં. જેમ ગંગા સતી પોતાના દીકરાની વહુને કહેલું હતું કે મેરું તો ડગે પણ જેના મન ડગે ન પ્રાણભાઈ. એટલે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ભગવાનની ભક્તિ એ જરા પણ વિચલિત ન થાય. જેમ હિમાલય અડગ છે, આવું અચલ. અચલ એટલે જ પર્વત. પર્વતનું નામ જ અચલ, કારણ કે એ ખસતો નથી એક જગ્યાએથી, માટે અચલ છે. તો આવી ભક્તિ એક સ્થિર પર્વત જેવી, જરા પણ હાલે ચાલે નહીં, એવી ભક્તિ કૃષ્ણમાં ઉત્પન્ન થાય છે. પણ નિરંતર ભાગવતના સેવનથી, એનાથી જે કંઈ અંતઃકરણની અંદર આપણા અભદ્રો છે, અમંગલો છે, એનો નાશ થયા કરે છે અને પછી જ ભક્તિ ઉત્પન્ન થાય. કારણ કે બેસવાની જગ્યા એક જણ બેઠેલો હોય તો બીજો ક્યાં બેસવાનું? એટલે એ સ્થાન જ્યારે અમંગલોએ પચાવી પાડ્યું હૃદયમાં બિરાજવાનું ભક્તિને, એટલે એ જ્યારે આ ભાગવતના સેવનથી એ બધો કચરો હૃદયનો દૂર થાય, ત્યારે પછી એ આસન ભક્તિ માટે બિરાજવાનું મળી જાય, તો ભક્તિ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી 19મો શ્લોક જોઈએ. તદા રજસ તમો ભાવઃ કામલોભા દયશ્ચયે ચેત એતૈરના વિદ્ધમ સ્થિતમ સત્વે પ્રસીદતિ. એનો અન્વય જોઈએ આપણે તો તદા એટલે ત્યારે, રજઃ તમઃ ભાવઃ, રજસ તમો ભાવઃ સંધિ છૂટી પડી, રજઃ તમઃ ભાવઃ એટલે રજો ગુણ અને તમો ગુણના ભાવો. ચ એટલે અને, યે એટલે જે, કામ લોભાદય, કામ લોભ વગેરે મિશ્ર ભાવો. અહીંયા સંધિ છૂટી પડી. કામ લોભાદયશ્ચ છે, જે ચકારાયો, તો કામ લોભાદય ચ, કામ લોભ વગેરે મિશ્ર ભાવો. એતૈરના વિદ્ધમ સંધિ છૂટી પડશે. એતૈ આ સર્વ ભાવોથી, અનાવિદ્ધમ આ સંધિ છૂટી પડી શબ્દની. એતૈરનાવિદ્ધમ, એતૈ અનાવિદ્ધમ એટલે આ સર્વ ભાવોથી અનાવિદ્ધમ ન વિધાયેલું. ચેત એટલે ચિત્ત, સત્વે એટલે સત્વ ગુણમાં, સ્થિતમ એટલે રહેલું, પ્રસિદ્ધતિ એટલે પ્રસન્ન થાય છે. ત્યાં કહે છે કે ત્યારે એટલે ક્યારે? તો આગલા શ્લોકમાં જોયું કે અચલ નિષ્ઠાવાળી ભક્તિ કૃષ્ણમાં થાય ત્યારે રજોગુણ અને
તમો ગુણના જે ધર્મો છે, કામ, લોભ વગેરે, તેમજ અન્ય વિકારોથી અલિપ્ત ચિત્ત સત્વગુણમાં રહેલું પ્રસન્નતાને અનુભવે છે. અહીંયા એ સમજાયો કે હૃદયની અંદર રજોગુણ, સત્વગુણ અને તમોગુણ રહેતા હોય છે. પ્રસંગ પ્રમાણે, કર્મ પ્રમાણે, ઋણાનુબંધ પ્રમાણે આ ત્રણ ધર્મોમાંથી કોઈક એક ધર્મ મુખ્ય બની જઈને બીજા ધર્મોને દબાવી દેતો હોય છે. એટલે જે અમંગલ છે, જે અભદ્રો છે, જે હૃદયના કષાયો છે, લોભ, મોહ, ક્રોધ ઇત્યાદિ, એ બધા આ ગુણો છે, જે એ ગુણોનો પરિપાક છે. એટલે રજોગુણ અને તમોગુણ એના ધર્મો બતાવ્યા. કામ છે, લોભ છે, એ બધા રજોગુણ અને તમોગુણના ધર્મો છે. સત્વગુણનો એ ધર્મ નથી, પણ રજોગુણ તમોગુણનો ધર્મ છે. તો એ કામ, લોભ ક્યારે જાય? જ્યારે સત્વગુણ મુખ્ય બને ત્યારે. અને સત્વગુણ મુખ્ય ક્યારે બને? જ્યારે રજોગુણ અને તમોગુણ દબાય ત્યારે. અને રજોગુણ અને તમોગુણ એ ક્યારે દબાય? તો સતત ભાગવતનું આપણે સેવન કરીએ ત્યારે પુણ્યશ્લોક ભગવાનમાં જે નૈષ્ઠિકી ભક્તિ થાય, એ ભક્તિથી પેલા રજોગુણ અને તમોગુણ જે હૃદયમાં કામ ને લોભ ઇત્યાદિ જે દુર્ગુણો છે એને ઊભા કરી દે છે. એને આ ભગવાનની નૈષ્ઠિકી ભક્તિ દબાવી દે છે. અને એટલે પેલું જે ચિત્ત છે એ કામ, લોભ વગેરે જે અન્ય વિકારોવાળું પહેલા હતું, એ ચિત્ત હવે આ કામ, લોભ જેવા વિકારોથી અલિપ્ત થશે. એટલે જે કામ, લોભ વગેરે ચિત્તને લેપી દેતા હતા, એનાથી ચિત્ત હવે દૂર રહેશે. એટલે ચિત્તનો સંબંધ હવે કામ, લોભ ઇત્યાદિ જે રજોગુણ ને તમોગુણથી ઉત્પન્ન થયા છે તે ચિત્તમાં નહીં રહે. અને એ નહીં રહે ત્યારે સત્વગુણ જે છે એ મુખ્ય બનશે. અને સત્વગુણની ઓળખ પ્રસન્નતા. શ્રી કૃષ્ણજીનું નામ છે સદા પ્રસન્ન બદન. એટલે શ્રી કૃષ્ણજી મહારાજમાં સદાય અલૌકિક સત્વગુણ બિરાજેલો રહે છે. એટલે જ સદાય મુખ ઉપર આપની પ્રસન્નતા રહેલી હોય છે. ચિત્તની પ્રસન્નતાનો અનુભવ મુખ ઉપર દેખાય. સદા પ્રસન્ન વદન. જ્યારે મુખ પ્રસન્ન હોય ત્યારે માની લેવું કે ચિત્તની અંદર હવે રજોગુણ, તમોગુણના કોઈ જ વિકારો નથી, પણ માત્ર અને માત્ર સત્વગુણનું પ્રાગટ્ય થયેલું છે. સત્વગુણ ઊભો થઈ ગયો છે. અને હંમેશા જે અવતારો છે એ સત્વગુણના આધારે જ અવતારો થતા હોય છે. અને શ્રીમદ ભાગવત પણ પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. એટલે એને પણ બિરાજવા માટે આ સત્વગુણનો આધાર જરૂરી હોય છે. અને ભાગવત બિરાજતા પ્રભુની ભક્તિ જ થતા ચિત્ત છે એ પ્રસન્નતાનો અનુભવ કરે છે. આ 19મો શ્લોક આપણે જોયો. એટલે હવે 16, 17, 18, 19 આ ચારે શ્લોકની સંગતિ પહેલા જોઈ લઈએ. આજના ક્રમમાં 20મા શ્લોકનું અવગાહન કર્યા પહેલા દાદાજી તત્વસુધામાં શું કહે છે તે જોઈએ. તો આપણે આગળ જોયો ઉત્તમ કોટીની ભક્તિ, કૃષ્ણમાં નૈષ્ઠિકી ભક્તિ, ઉત્તમ કોટીની ભક્તિ. તો ઉત્તમ કોટીની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય એનું માર્ગદર્શન આપણે 17મા શ્લોકમાંથી જોયું. પ્રભુમાં ઉત્તમ ભક્તિ કઈ રીતે થાય એનું માર્ગદર્શન આપણને આપ્યું. એટલે 17મા શ્લોકમાં જોઈએ તો એમાં એક તો લખ્યું પૂર્ણ તીર્થ નિષેવણા.
એટલે જે પુણ્ય એ શબ્દ ઉપર આચાર્ય ચરણોના ભાવ દાદાજી લખે છે કે પુણ્ય આચરણ અને તીર્થાટન, જે ઉત્તમ કોટીની ભક્તિ જોઈએ છે ને એમાં આ શ્લોકમાં બતાવ્યું છે કે એક તો પુણ્ય આચરણ અને બીજું તીર્થાટન. તો આ પુણ્ય આચરણ અને તીર્થાટન એ ઉપનિષદના જ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠ છે. આ ઉપનિષદનું જ્ઞાન છે ને એને રસાયણ કહ્યું છે, અને રસાયણ હંમેશા ચાટવાના હોય. એટલે અહીંયા એ વસ્તુનો સંબંધ દાદાજી આવી રીતે લખે છે કે પુણ્ય આચરણ અને તીર્થાટન એ ઉપનિષદ જ્ઞાનનું જે ચાટણ છે એનાથી પણ અધિક શ્રેષ્ઠ રસાયણ છે. હવે પુણ્ય શબ્દ શું બતાવે છે? એ સત્કર્મ બતાવે છે. અને પુણ્ય શ્લોક એ પણ અહીંયા બતાવે છે, જેની કીર્તિ પુણ્યશાળી છે. તો આ પુણ્ય શબ્દ અહીંયા સત્કર્મ માટે પણ વપરાયો અને પુણ્ય શ્લોક માટે પણ આ પુણ્ય શબ્દ અહીંયા આ શ્લોકમાં વપરાયો છે. એટલે જે સત્કર્મ છે એ સત્કર્મને સર્વશ્રેષ્ઠ તીર્થ કહ્યું છે. સત્કર્મ એ સર્વશ્રેષ્ઠ તીર્થ છે. અને સત્કર્મ કરવાથી જ હંમેશા શ્રદ્ધા વૃદ્ધિંગત થાય છે. સત્કર્મ કરો, શ્રદ્ધા હંમેશા વૃદ્ધિ પામે છે. અને સત્કર્મ પછી તીર્થનું સેવન કરો, કારણ કે આપણે જોયું કે સત્કર્મ અને તીર્થનું સેવન, તીર્થ નિષેવણા, તીર્થનું સેવન કરો તો સત્કર્મથી શ્રદ્ધા વૃદ્ધિ થઈ, અને તીર્થ સેવન કરવાથી દેહ, ગેહ, કુટુંબ છે એમાં જે આસક્તિ છે એ દૂર થાય. આચાર્ય ચરણોએ પણ પ્રેમાશક્તિ વ્યસનમાં કહ્યું છે કે ગૃહમાં જ્યારે અરુચિ થાય ત્યારે માનવું કે આપણે ભગવાનમાં આસક્તિ થઈ છે. તો તીર્થ સેવન કરવાથી આ એક ફાયદો થાય કે દેહ, ગે અને કુટુંબની આસક્તિ એમાં દૂર થતી હોય છે. એટલે અહીંયા હવે આપણે આગળ જોઈએ, જે 15મા શ્લોકમાં કહ્યું કે કથામાં રુચિ કોને ન થાય, તો કથામાં રુચિ થાય એના માટેના 3 સાધનો આ રીતે અહીંયા બતાવ્યા, જે આપણે આગળ જોયું. અહીંયા આપણે ફરી એને જોઈ લઈએ. તો એક તો પુણ્ય શ્લોકનું ચરણ સેવન, જે મહાત્માઓ છે એ મહાત્માઓની ચરણ સેવા. જો યાદ કરીએ આપણે ભરતજીને, તો એમને પણ પેલો રાજા મળ્યો તો જેણે એમની બેઠિયા તરીકે ભરતજીને લગાડેલા પાલખી ઉચકવા માટે. અને પાલખી ઊંચી નીચી થાય એટલે રઘુગણે કીધું પેલા ભરતજીને, જે પાલખી ઉપાડતો હતો, કે જીવતો છતાં મરેલો, આવી રીતનું કહ્યું હતું. ત્યારે ભરતે એમને જે જ્ઞાન આપ્યું એ રઘુગણને ત્યાં આ જ કહ્યું હતું કે મહદ પુરુષોના ચરણ સેવનનો અભિષેક એ તમને બ્રહ્મ જ્ઞાન આપશે, બાકી બ્રહ્મ જ્ઞાન મળતું નથી. દસમ સ્કંદની અંદર પણ ખૂબ સુંદર ઉલ્લેખ કર્યો છે કે મહાદેવજીને પણ ઠાકોરજીની ચરણ રજથી સ્નાન કરવું છે, પણ એ ચરણ જ ઠાકોરજીની મળે કેટલી, અને એટલે જ એ ચરણરજ અધિક છે એવું ગંગાનું જલ મહાદેવજીએ પોતાની જટાની અંદર ધારણ કર્યું છે. તો આ મહદ પુરુષોના ચરણ સેવનની અહીંયા આ રીતની વાત છે. બીજું બતાવ્યું સત્કર્મ ચરણ. એક તો પુણ્ય શ્લોકનું ચરણ સેવન, બીજું સત્કર્મ ચરણ કરવું એટલે સારા કર્મનું આચરણ કરવું, અને ત્રીજું તીર્થાચરણ, તીર્થની અંદર વસવું. આમ આ 3 સાધન અહીંયા બતાવ્યા. અને જ્યારે ગૃહત્યાગ કરીએ, તીર્થાટન કરીએ અને મહાપુરુષનું સેવન કરીએ અને
એ પછી કથા શ્રવણ કરીએ. તો આ એક પ્રકાર કથા શ્રવણનો બતાવ્યો, ભક્તિ થાય એના માટે. અને સરસ વાત દાદાજી લખે છે કે ગૃહ ત્યાગ કરવો એના કરતા આગ્રહ ત્યાગ શ્રેષ્ઠ છે. ખરેખર ગૃહ ઇત્યાદિની આસક્તિ દૂર કરવા આપણે ગયા બહાર, પણ ત્યાં જઈને પણ ઘર તો યાદ આયા કરતું હોય, ઘરનો આગ્રહ રહેતો હોય, તો એ ગૃહ ત્યાગનો કોઈ અર્થ નથી. પણ એના બદલે એ ગૃહનો જે આગ્રહ છે એ આગ્રહનો ત્યાગ કરવો બહુ જરૂરી છે. આ સાચા અર્થમાં ગૃહ ત્યાગ તો આ છે કે જ્યાં આપણે આપણા આગ્રહોનો ત્યાગ કરી દઈએ. તો આગ્રહનો ત્યાગ એ ગૃહ ત્યાગ કરતાં પણ શ્રેષ્ઠ છે. અને એ કથા પછી અભદ્રોને સ્વચ્છ કરે છે. એટલે અહીંયા શ્રી કૃષ્ણ શ્રવણ દ્વારા હૃદયમાં પ્રવેશે છે અને હૃદયના જે અભદ્રો છે એને ધોએ છે. અભદ્ર એટલે અહીંયા પાપ એવું નથી સમજવાનું. આચાર્ય ચરણો પણ સુબોધનીજીમાં લખે છે અભદ્રો એટલે પાપ નહીં, એ તો પહેલેથી જ ગયેલા છે કથા શ્રવણ કરો એની સાથે જ. પણ અભદ્ર એટલે કામ અને ક્રોધ, જે આપણે જોયું કે રજ અને તમની જે પ્રોડક્ટ બાય પ્રોડક્ટ છે એ કામ ક્રોધ એટલે એ અભદ્ર. પાપ એ તો પ્રથમથી જ નિવૃત્ત થયા છે, પણ આ જે અભદ્ર છે ને પાપનું મૂળ છે. એટલે આ અભદ્ર કામ ક્રોધ જો દૂર નહીં થાય ને તો પુનઃ પાપ થયા જ કરશે. પેલો હાથી જાય, સ્નાન કરે, પાછો કિનારે આવીને ધૂળ એના ઉપર નાખે, એના જેવી પરિસ્થિતિ થાય. એટલે મૂળ વસ્તુ તો કામ ક્રોધ છે એ જ અભદ્રને દૂર કરવા જોઈએ, જેથી પાપ ન થાય. અને અહીંયા લખ્યું નષ્ટપ્રાય શું? નષ્ટપ્રાય એટલે ભક્તિની સમૃદ્ધિ અહીંયા આ રીતે વર્ણવે છે કે કામાદિ દોષો ધોવાય છે, નિર્મૂળ નથી થતા. અહીંયા આપણને વિચારે આવે કે કામને કેમ રાખવાનું, શા માટે કામને જડમૂળથી નહીં કરવાનો? પ્રાય એટલે કંઈક તો એની અસર રહે છે. આવું કેમ? શા માટે એ દોષ નિર્મૂળ નથી થતો? તેનું કારણ કે કામનું મૂળ થોડા અંશમાં જરૂરી છે. કારણ કે ઉપકારક છે, કારણ કે એ જ કામ એ કામ શેનો છે? ભગવદ ગુણાનુવાદ શ્રવણનું છે. કારણ કે આપણે શ્રવણ કરવું છે ને, તો શ્રવણ માટે કામ જોઈશે ને. એટલે સંપૂર્ણ કામ નહીં, થોડો ઘણો કામ બાકી રાખ્યો. કારણ કે આ ભગવદ ગુણાનુવાદ શ્રવણ કરવા માટે કામ જોઈશે, અને એ કામ હશે તો જ ભક્તિ ઉત્પન્ન થશે. એટલે આ ભક્તિનો વૈભવ છે આવો કામ જે ભગવદ કથા સાંભળવા માટેનો છે, એ તો ભક્તિનો વૈભવ છે. એટલે એ થોડો કામ જરૂરી છે. અને પછી આગળ આપણે જોયું નિત્યમ ભાગવત સેવયા. તો અહીંયા ભાગવત એટલે ભગવદ ભક્તો પણ થાય, અને ભાગવત એટલે શ્રીમદ ભાગવત પણ થાય. એટલે અહીંયા સેવન, જે ભગવદ ભક્તો છે, જે ભાગવતો છે, એની પણ સેવા કરવાની છે, અને શ્રીમદ ભાગવત છે એનું સેવન પણ કરવાનું છે. આમાં ભાગવત શબ્દથી આ બે પદાર્થોનું આપણે ગ્રહણ કરવાનું છે. એટલે ભાગવત ગ્રંથ તરીકે એનું સેવન ક્યારે કહેવાય? તો નિત્ય એનો સ્વાધ્યાય કરીએ. નિધિધ્યાસન, શ્રવણ, વેદમાં જે શ્રુતિએ બતાવ્યું છે, શ્રવણ, કીર્તન, નિધિધ્યાસન. તો આ વારંવાર ભાગવતનો નિત્ય સ્વાધ્યાય એ થઈ ભાગવતની સેવા, અને ભગવદ ભક્તોની પ્રસન્નતા સંપાદન કરવી, આ થઈ ભગવદીઓની સેવા. તો ભાગવત શબ્દના બે અર્થોનું સેવન અહીંયા મહાપ્રભુજીએ બતાવ્યું છે, દાદાજી આપણને અહીંયા સમજાવે છે. ભાગવતનું સેવન શાસ્ત્ર તરીકે, ગ્રંથ તરીકે, નિત્યનો સ્વાધ્યાય. અને ભાગવત સેવયા, જે ભગવદ ભક્તો છે એમની સદાય તમે સેવા કરો, જેથી એમની પ્રસન્નતા હંમેશા આપણને
મળતી રહે. તો આવી રીતે આ ભક્તોની પ્રસન્નતા સંપાદન કરનારા સાધનોનું અનુષ્ઠાન કરવું એ ભગવદીય સેવા છે. તો એ નિત્ય થવા જ જોઈએ. એટલે આ શ્લોકમાં કહ્યું ને કે સદાય નિરંતર એ થવા જોઈએ. અને એ નિરંતર થવા જોઈએ તો શું થાય? અનાવિદ્ધ ચિત્ત. તો એટલા માટે નિરંતર નિત્ય કરવાનો કે ચિત્ત છે એ ચિત્ત મુક્ત બની જશે. જે રજસ તમસના લીધે થયેલા અભદ્રો છે એમાંથી ચિત્ત મુક્ત બનશે. અને ચિત્ત એમાંથી મુક્ત બન્યું એટલે ચિત્તનું કલ્યાણ થશે. એટલે ચિત્તમાં પછી પેલા અભદ્રો રહેશે નહીં. એટલે ચિત્ત વિધાયા વગરનું રહેશે. અત્યાર સુધી ચિત્ત કામ, ક્રોધ, લોભ ઇત્યાદિથી વિંધાયેલું રહેલું. પણ આ ભાગવત મહાપુરુષોની સેવા કરી અને ભાગવત એટલે શાસ્ત્રની આપણે નિરંતર એનું સ્વાધ્યાય કર્યો. તો આમ કરવાથી જે ચિત્ત છે, જે વિધાયું છે રજસ અને તમસના લીધે ઉત્પન્ન થયેલા દૂષણોથી, એ હવે મુક્ત થશે. એટલે ચિત્ત હવે વિધાયેલું રહેશે નહીં. અને ચિત્ત નહીં વિધાય એનો અર્થ એ કે ચિત્તમાં ભક્તિ પ્રગટ થશે. એટલે ચિત્તનું હંમેશા કલ્યાણ આ રીતે થશે. એટલે જ્યારે ચિત્ત ક્રિયા કાલમાં હોય ત્યારે ચિત્ત ક્રિયામાં રહે. પાછું બીજા કામમાં જતા જે પ્રથમ કામ હતું એમાંથી પાછું ચિત્ત નિવૃત્ત થઈ જાય. એટલે ખરેખર આવું ન થાય કે એકમાં જ ચિત્ત લાગેલું રહે. એટલે મનને હંમેશા મુઠ્ઠીમાં લઈને ફરવું, જેથી ચિત્ત આમ તામ દોડાય નહીં, આમ તેમ ભટકે નહીં, અહીંથી ભટકે નહીં. તો મન મુઠ્ઠીમાં લઈને ફરવું એનો અર્થ જ એ થયો કે ચિત્તને મુક્ત અવસ્થામાં રાખવું. આપણે ત્યાં તો ઠાકુરજી જેટલા બધા કૃપાળુ છે કે ગોરધનનાથજી દક્ષિણ શ્રી હસ્તની અંદર મુઠ્ઠી વાળીને ભક્તોના મનને, ચિત્તને જ બાંધી લે છે, જેથી એમના મન અને ચિત્ત કોઈ જગ્યાએ ભટકે નહીં. એ જ વસ્તુ એ ગોરધનનાથજીનું નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત એનું નિત્ય નિધિધ્યાસન જો કર્યા કરીએ તો એ જ શ્રીમદ ભાગવત ભગવાનનું નામાત્મક સ્વરૂપ આપણા મનને આપણી મુઠ્ઠીમાં મૂકી દેશે. અને એવી જ રીતે એ ભાગવત એટલે પરમ ભગવદીઓ એમની સેવા કરીશું તો પણ આપણું મન આપણી મુઠ્ઠીમાં આવી જશે, આમ તેમ ફરશે નહીં. તો આ જ ખરેખર સાચી મુક્તિ છે. આમ તેમ ડોલવું નહીં, એક જ જગ્યાએ સ્થિરતા હોવી, આ જ ખરેખર મુક્તિ રીતવા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. જે આત્મા સ્વરૂપ છે આપણું રૂપ જે આત્માનું છે, આડી અવડી બધી જ વસ્તુઓને છોડીને આપણી જે સ્થિતિ આત્માની છે એમાં સ્થિર રહેવું, એનું નામ જ મુક્તિ છે. એટલે ચિત્તમાં વિધાય ક્યારે? કામ ક્રોધ હોય તો કામ ક્રોધ અને લોભ એ કેવા છે? દોરા છે. કામ ક્રોધ લોભ એ દોરા છે. અને ચિત્ત કેવું છે? ચિત્ત એ સ્વય છે. એટલે એ જો ચિત્ત રૂપી સ્વયમાં કામ ક્રોધ લોભનો દોરો આવી ગયો તો પછી એ ચિત્ત આપણું વિધાઈ ગયું. પણ જો એ કામ ક્રોધ લોભ રૂપી દોરા ચિત્તરૂપી સ્વયંના નાકામાં આપણે પરોવવા જ ન દઈએ, પરોવાય જ નહીં, તો જે પેલા વાસના રૂપી વસ્ત્ર છે એના ટુકડા સંધાશે નહીં. કારણ કે આ વાસનાનું વસ્ત્ર જ જીવનું આવરણ બને છે. અને જીવનું આવરણ બનતા જીવ પોતાનું સ્વરૂપ છે એને ભૂલી જાય છે. એટલે મુક્તિ મળતી નથી. તો જીવ બંધાય છે કેમ? જીવ વાસનાઓથી બંધાય છે. અને એ જે વાસનાઓ છે જીવ પર એક આવરણ ઊભું કરી દે છે. એટલે જીવને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય છે. પણ આવું વાસનાનું વસ્ત્ર આવ્યું ક્યાંથી? તો જે રજ અને તમથી ઉત્પન્ન થયેલા કામ ક્રોધ લોભ હતા એ પેલા રેશમના દોરા છે. રેશમના છે ને એટલે દોરા છે એ આપણને સમજાતો નથી. અને એ રેશમના દોરા પછી આ ચિત્તરૂપી
સોયની અંદર જો પરોવાઈ ગયા તો પછી ચિત્ત આપણું વિધાઈ જવાનું, પછી ત્યાં મુક્તિ રહેતી નથી અને ભક્તિ પણ આવતી નથી. તો આ 19 શ્લોક સુધી આપણે દાદાજીની કહાનીથી જોઈને આજના ક્રમનો 20મો શ્લોક પણ આપણે જોઈ લઈશું. સાથે બોલો. એવં પ્રસન્ન મનસો ભગવત ભક્તિ યોગત ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. અહીંયા એનો અન્વય જોઈએ. એવમ આ રીતે પ્રસન્ન મનસો, પ્રસન્ન મનસ, પ્રસન્ન મનવાળા, મુક્ત સંગસ્ય, મુક્ત સંગ પુરુષને ભગવદ ભક્તિ યોગત, ભગવદ ભક્તિના પ્રસંગથી ભગવત તત્વ વિજ્ઞાનમ, ભગવાન સંબંધી તત્વનું જ્ઞાન, જાયતે એટલે થાય છે. આ પ્રમાણે પ્રસન્ન મનવાળા નિસંગ સાધક પુરુષને ભગવદ ભક્તિના પ્રસંગથી ભગવદ સંબંધી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જેમ મેં આગળ પણ કહ્યું કે પ્રત્યેક શ્લોકની સંગતિ છે. તો 19મા શ્લોકમાં આપણે જોઈ લીધું કે જે ચિત્ત છે એ વિધાયેલું રહેતું નથી, એટલે ચિત્તની અંદર પ્રસન્નતા રહે છે. એ ચિત્ત હવે પ્રસન્ન થયું, કારણ કે એમાં રજોગુણ તમોગુણ ના જે રેશમી દોરા છે, કામ ક્રોધ લોભ, એ એમાં રહ્યા નથી, એટલે પરોવાયા નથી. આ ચિત્તરૂપી સોયના નાકામાં પરોવાયા નથી. એટલે જે ચિત્ત છે એ ચિત્તમાં અત્યારના માત્ર સત્વગુણ છે, અને સત્વગુણની ઓળખ છે એટલે ચિત્ત હંમેશા પ્રસન્ન છે. એટલે એ પ્રસન્ન જે મન હોય તો એવા પુરુષને પછી જે ભગવાનની કથા સાંભળીને જે ભક્તિ છે, ભક્તિના પ્રસંગથી ભગવાન સંબંધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે પ્રસન્ન મન થયું, એ સાથે જે ભગવાન છે એ સંબંધી જે જ્ઞાન છે એ જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. એટલે મુક્ત સંઘર્ષ માટે દાદાજીએ ખૂબ સરસ કહ્યું છે કે આપણે કહીએ કે સંસારમાં આવ્યા છે, સંસારે શું કરીએ, પણ દાદાજી કહે છે કે સંસારે મનુષ્યને પકડ્યો નથી. આ આપણી વાહિયાત રજૂઆત છે કે ભાઈ હવે ઘર ગૃહસ્થી લઈને બેઠા, સંસારમાં જીવવું તો પડે ને, પણ સંસારે મનુષ્યને પકડ્યો નથી, પણ મનુષ્ય સંસારને છોડતો નથી. પરિસ્થિતિ આ છે કે થાંભલાને આપણે પકડ્યો છે અને બૂમ પાડીએ છીએ કે થાંભલો મને છોડતો નથી, થાંભલો મને છોડતો નથી, પણ વાસ્તવમાં આપણે થાંભલાને છોડતા નથી. અને આવી મનની પ્રસન્નતા ક્યારે મળે? જ્યારે સંગ ત્યાગ કરીએ તો જ ચિત્ત આપણું પ્રસન્ન થાય, તો જ મન આપણું, તો જ મુક્તિ મળે. જેમ કીધું ને, મનને મુઠ્ઠીમાં રાખીને આપણે ફરવું જોઈએ. મન આપણને ફેરવે નહીં, પણ આપણે મનને ફેરવવાનું હોય. એટલે એવું મન કરવું હોય તો સંગ ત્યાગ કરવો જોઈએ. આચાર્ય ચરણો એટલે જ પંચશ્લોકીમાં સંગ સર્વાત્મના ત્યાજ્યમ ત્યક્તુમ ન શક્યતે સંત સંગસ્ય ભેષજમ. સંગ હંમેશા છોડવો જોઈએ, પણ જો ન છૂટે તો જે મહાપુરુષો છે, સત્પુરુષો, જેનો સંગ કરીએ તો જ આ આપણને ફાયદો થાય. સંગ સર્વાત્મના ત્યાજ્યમ. એટલે આ સંગ ત્યાગ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી મનની પ્રસન્નતા નથી. કપિલ ભગવાને પણ માને આ જ વસ્તુ સમજાવી છે કે સંગને તમે છોડો, કારણ કે અજર અમર એવો આ પ્રસંગ છે. આજે કોઈની સામે આપણે પ્રસંગ પડે છે ને, એ પ્રસંગ શું છે? પાસ છે, દોરડું છે. કેવું? પણ અજર અને અમર, જે કોઈ દિવસ કપાય નહીં, જે કોઈ દિવસ દૂર ના થાય, એવું આ દોરડું. એવું કપિલ ભગવાન પોતાની માને કહી રહ્યા છે કે પ્રસંગમ અજર અમરમ પાસ. તો આજે મનુષ્ય ને જે સંસાર છોડતો નથી એવું લાગે છે, એનું કારણ જો એ છૂટવું હોય તો સંગનો ત્યાગ કરવો જોઈએ. એ વિના મનની પ્રસન્નતા આવતી નથી. અને જો મન પ્રસન્ન ન થાય તો સ્વાભાવિક છે
કે તત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ થતી નથી. ને અહીંયા કયું તત્વજ્ઞાન? તો ભગવદ જ્ઞાન. જે આપણે આગળ જોયા જ્ઞાન 3 પ્રકારના: આત્મજ્ઞાન, તત્વજ્ઞાન અને ભગવદ જ્ઞાન. તો જ્યાં સુધી મન પ્રસન્ન નહીં રહે ત્યાં સુધી તત્વજ્ઞાન એટલે ભગવદ જ્ઞાન છે કોઈ દિવસ પ્રવેશી શકતો નથી. અને આવું ભગવદ જ્ઞાન કરવા માટે મન આપણું મુક્ત જોઈએ. અને મન મુક્ત કરવા માટે રજ અને તમ ના કામ, ક્રોધ, લોભ છે એને આપણે દૂર કરવા પડશે. અને દૂર કરવા માટે આપણે મહાપુરુષોની સેવા કરવી પડશે, ભાગવતનું નિરંતર સેવન કરવું પડશે. આ કરીશું ત્યારે એ કથાના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયની અંદર પધારશે અને આપણા હૃદયમાં રહેલા જે અભદ્રો છે એ અભદ્રોનો નાશ કરશે. આ રીતે ભક્તિનો ઉદય થશે. તો આ રીતે આજના આ ભાગવતના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પૂજ્ય દાદાજીના આશીર્વાદથી આપણે આ 16 થી 20 લોકોનું અવગાહન કરવાનો એક નમ્ર પ્રયત્ન આપણે કર્યો છે. અને હવે આજનો આપણો જે બીજો અવસર છે સત્સંગનું છે. એ સત્સંગના અવસરમાં આપણે પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર એનું અવગાહન આપણે કરી રહ્યા છે. 20મો શ્લોક છે. ગઈ વખતે સત્સંગમાં 60 સુધીના નામોનું અવગાહન કર્યું હતું 19મા શ્લોકમાં. અને આજે હવે 20મો શ્લોક આપના પુસ્તકમાં જુઓ, 110 નંબરનો પેજ છે, એમાં આ શ્લોક તમને મળશે. સર્વ સૌભાગ્ય નિલય પરમાશ્ચર્ય રૂપદ્રુપ અનન્ય પુરુષ સ્વામી દ્વારકા ભાગ્ય ભાજનમ. પંચમલાલજી અહીંયા 61મા નામનો આ રીતે અર્થ કરી અને એને રજૂઆત કરે છે કે સર્વ સૌભાગ્ય નિલય, 61મું નામ. એક અર્થ કર્યો સંપૂર્ણ સુંદરતાના સ્થાનરૂપ. અહીંયા સૌભાગ્યનો અર્થ સુંદરતા કર્યો. સર્વ એટલે સંપૂર્ણ એવો અર્થ કર્યો. નિલય એટલે સ્થાન. તો સંપૂર્ણ સુંદરતાના સ્થાનરૂપ આ એક અર્થ કર્યો. બીજો અર્થ કર્યો સૌભાગ્ય એટલે સૌભાગ્ય. તો સર્વથી ઉત્તમ એવા સૌભાગ્યનો અહીંયા નિલય એટલે ભંડાર એવો બીજો અર્થ કર્યો. તો આ બે અર્થ શ્રી રઘુનાથજી મહારાજ અહીંયા બતાવ્યા છે. તો સંપૂર્ણ સુંદરતાના સ્થાનરૂપ ભગવાન કઈ રીતે? તો ભગવાન છે જ સંપૂર્ણ સુંદરતાના નિધાન. સુંદરતા જે પ્રભુમાં છે, કોટી કામદેવને પણ લજાવે એવું પ્રભુનું સૌંદર્ય છે. આવા સૌંદર્યના પ્રભુ સ્થાનરૂપ છે, નિદાન છે, એટલે સર્વાંગ સુંદર છે. શ્રીમસ્તકથી લઈને ચરણ સુધી પ્રભુમાં સુંદરતા જ છે. સુંદરતા જ પ્રભુ પ્રગટ કરી રહ્યા છે. એટલે એ સુંદરતા છે એ જ પ્રભુની મંગલરૂપતા છે, અથવા તો પ્રભુની મંગલરૂપતા એ જ પ્રભુની સુંદરતા છે. એટલે મંગલરૂપ નિધાન સાંવરો, મંગલરૂપ નિધાન. તો આ સંપૂર્ણ સુંદરતા જે છે એના મૂળમાં તો આ મંગલતા છે. મંગલરૂપ પ્રભુનું એ આ સુંદરતાનું નિધાન છે. સર્વા સુંદર છે અને સઘળી સુંદરતા, વિશ્વભરની સુંદરતા પ્રભુના ચરણમાં દાસ થઈને બિરાજી છે. ભગવાનમાં તો અપૂર્વ લાવણ્ય છે. જે મોતી હોય એક ચમકતું હોય તો એની જે ચમક છે, લાવણ્ય છે. તો પ્રભુની સુંદરતા એવી છે કે એ આ અપૂર્વ લાવણ્ય, એની કાંતિ, એનું ઓજસ, આ બધું પ્રભુના દર્શનમાં આપણને થાય છે. 3જા સ્કંદની અંદર હમણાં જ આપણે કપિલદેવને યાદ કર્યા, કપિલજીને યાદ કર્યા. તો ત્યાં 3જા સ્કંદમાં કહ્યું છે કે ભગવાન પોતાની યોગ માયાનો પ્રભાવ બતાવવા માંગે છે. યન મર્ત્ય
લીલાઓપયીક સ્વયોગ માયા બલ દર્શયતા ગૃહિતમ. ત્રીજા સ્કંદમાં બીજો અધ્યાય છે, એની અંદર 12મો શ્લોક એમ કહે છે કે ભગવાન પોતાની યોગમાયાનો પ્રભાવ બતાવવા માંગે છે. તો એ યોગમાયાનો પ્રભાવ બતાવવા આપ શું કરે છે? તો યોગમાયાનો પ્રભાવ બતાવવા આપ દિવ્ય એવો શ્રી વિગ્રહ એ ભગવાન પ્રગટ કરે છે, અને એના દ્વારા આપ માનવ લીલા, માનુષ લીલા કરે છે. અને આવા શ્રી વિગ્રહથી જગત મોહિત થાય છે. જગત તો મોહિત થાય છે, આપ સ્વયં વિસ્મિત થાય છે. એ રૂપમાં સૌભાગ્ય અને સુંદરતાની પરાકાષ્ઠા હતી. પ્રભુએ પણ જ્યારે પોતાનું પ્રતિબિંબ પહેલી વાર જોયું ત્યારે પ્રભુને પણ લાગ્યું હતું કે હું આટલો બધો સુંદર છું. તો આ સૌભાગ્ય અને સુંદરતાની, અને એ સૌભાગ્યની સુંદરતાની પરાકાષ્ઠા ત્યાં સુધી કે જે આભૂષણો છે એ આભૂષણો પણ પ્રભુના આ સૌંદર્યથી વિભૂષિત થયા છે. આભૂષણો પ્રભુને શોભિત નથી કરતા, પણ પ્રભુનો આ શ્રી વિગ્રહ છે સંપૂર્ણ સુંદરતાવાળો, એ આભૂષણોને વિભૂષિત કરી દે છે. અને બીજા અર્થમાં જોઈએ ઉત્તમ સૌભાગ્ય તો પ્રભુમાં છે જ. જો અન્યમાં દેખાતો સૌભાગ્ય એ પણ પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત જ્યારે થતું હોય ત્યારે આપની અંદર સૌભાગ્યને શું તૂટ હોય? આપ તો સૌભાગ્યનો ભંડાર છે, એટલે તો બીજાને સૌભાગ્યની પ્રાપ્તિ કરી આપે છે. એટલે જ આપ જ્યારે હસ્તિનાપુરથી જ્યારે દ્વારકા પધાર્યા ત્યારે જુદા જુદા દેશના નિવાસીઓએ તેમનો સત્કાર કર્યો. તેનું કારણ એટલું જ હતું કે પ્રભુ સૌભાગ્યના નિધાન રૂપ છે. ત્યાર પછી 62મું નામ પરમાશ્ચર્ય રૂપ ધ્રુક. એનો અર્થ કર્યો કે અત્યંત વિસ્મય પમાડે તેવા રૂપને ધારણ કરનારા છે. એટલે ભગવાનનું રૂપ એ અત્યંત વિસ્મયને ઊભો કરી દે છે. કારણ કે ભગવાનનું રૂપ, ભગવાનનું લાવણ્ય એ એવું છે કે સર્વને પરમ આશ્ચર્યમાં નિમગ્ન કરી દે છે કે આવું હોય. એટલે જો આપણે દસમ સ્કંદને યાદ કરીએ તો અક્રૂરજી જ્યારે ઠાકોરજીને લઈને બિરાજતા હતા ગોકુળના ગોંદરે બ્રહ્મરંધ્રમાં, રથને ઊભો રાખ્યો છે, ઠાકોરજી બિરાજ્યા છે અને અક્રૂરજી બ્રહ્મરંધ્રની અંદર ડૂબકી મારે છે. અને ત્યાં જુએ છે, એક આશ્ચર્ય જુએ છે કે ત્યાં પણ ઠાકોરજી બિરાજ્યા છે અને ઠાકોરજીની 12 શક્તિઓએ ઠાકોરજીની સેવા કરે છે. અક્રૂરજી વિચારમાં પડ્યા અને બહાર દ્રષ્ટિ કરે છે તો રથ ઉપર તો ઠાકોરજી બિરાજતા હતા, પુનઃ જલમાં જોયું તો ત્યાં ઠાકોરજી આ પોતાની શક્તિઓ દ્વારા સેવાતા હતા. એટલે અક્રૂરજી વિચારમાં પડી જાય છે. એટલે જ્યારે આવ્યા ત્યારે ઠાકોરજી પૂછે છે, અક્રૂર કંઈ વિસ્મય જોયું તે? ત્યારે અક્રૂર કહે છે કે આ વિશ્વનું તમામ જે વિસ્મય છે એ તો આપની અંદર બિરાજે છે. આપ જ આ સમગ્ર વિશ્વનું વિસ્મય છો. અને એટલે શ્રુતિમાં કહ્યું અપાણી પાદવ, વિસ્મય કેવું? તો પ્રભુને હાથ નથી એવું શ્રુતિ કહે છે, પગ નથી એવું કહે છે, તો પણ હાથ નથી તો પણ પ્રભુ તો ગ્રહણ કરે છે, પગ નથી તો પણ ભગવાન ચાલે તો છે, પ્રભુને કાન નથી પણ પ્રભુ સાંભળે તો છે, નેત્ર નથી પણ જુએ તો છે. આ જ પ્રભુનું પરમ આશ્ચર્ય છે. ગીતામાં પણ ઠાકોરજી કહે છે ભગવાનનું તેજ એ હજારો સૂર્યના તેજ કરતાં પણ અધિક છે. સર્વ તેજ જે છે ને, ચાહે સૂર્યનું હોય, ચંદ્રનું હોય, અગ્નિનું હોય કે તારાનું હોય, પણ એ તેજ આવ્યું ભગવાનમાંથી, ભગવાનના તેજમાંથી જ તે આવિર્ભાવ પામ્યું છે. એટલે પ્રથમ સ્કંદના 11મા અધ્યાયમાં 27મા શ્લોકમાં કહ્યું છે કે પ્રભુની શોભા કેવી છે? તો જાણે કે શ્યામ મેઘ હોય, એ એક સાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભતા હોય એવું સ્વરૂપ આ ઠાકોરજીની શોભા છે. એટલે શ્યામ મેઘમાં એક સાથે સૂર્યચંદ્ર અને ઇન્દ્રધનુષ વીજળી સાથે શોભતા હોય આવી શોભા ઠાકોરજીની છે. દ્વારકાવાસી ભક્તોનું આ સુખ છે. એટલે દ્વારકાવાસીઓ માટે તો આવા પ્રભુએ સુખરૂપ છે. ત્યાર પછી 63મું નામ છે અનન્ય પુરુષ સ્વામી, જેમને અન્ય કોઈ પુરુષ રક્ષક નથી એવા દ્વારકા નિવાસીઓના સ્વામી. હવે ઠાકોરજી જે હસ્તિનાપુરથી દ્વારકામાં બિરાજ્યા છે એ લીલાના સંબંધમાં મહાપ્રભુએ આ બધા નામો પ્રથમ સ્કંદના પ્રગટ કર્યા છે. એટલે દ્વારકાવાસીઓ છે એમના બીજા કોઈ રક્ષક નથી, માત્ર ઠાકોરજી છે. ભગવાન જ્યારે હસ્તિનાપુરથી દ્વારકા પધાર્યા એ આખો કથાનો પ્રસંગ 11મા
અધ્યાયની અંદર જોવા મળશે. અહીં પ્રજા પ્રભુને જ પોતાનો નાથ કહે છે. દ્વારકાના યાદવોના સ્વામી રક્ષક શ્રી કૃષ્ણ પોતે જ હતા. બધા નગરવાસીઓનું દૈવત એ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણાત પરમ દૈવમ નાસ્તિ વસ્તુ તો દોષ વર્જિત મહાપ્રભુજી અંતઃકરણમાં આજ્ઞા કરે છે. તો આ નગરવાસીનું દૈવત શ્રી કૃષ્ણ છે અને બધાને અનેક કષ્ટોથી આ પ્રભુ મુક્ત કરે છે દ્વારકાવાસીઓને અને આનંદ આપે છે. આવા શ્રી કૃષ્ણ એ અનન્ય પુરુષ સ્વામી છે, જેમનો કોઈ રક્ષક નથી. એના રક્ષક એ ઠાકોરજી છે અને દ્વારકાવાસીઓનો કોઈ રક્ષક નથી, માત્ર કૃષ્ણ છે. અને 64મું નામ જોઈએ, દ્વારકા ભાગ્ય ભાજનમ. 20મા શ્લોકનું અંતિમ નામ દ્વારકા ભાગ્ય ભાજનમ. તો દ્વારકાના ભાગ્યના કારણરૂપ આ એક અર્થ કર્યો. બીજો દ્વારકાની સંપત્તિ ભોગવનાર આ બીજો અર્થ કર્યો. અને દ્વારકાના સ્થાનરૂપ આ ત્રીજો અર્થ કર્યો. દ્વારકાનો વૈભવ અને ભાગ્યમત્તા એ શ્રી કૃષ્ણના લીધે જ હતા. સર્વ સંપત્તિ શ્રી કૃષ્ણના ચરણ કમલમાં નિવાસ કરે છે. આથી આપ જ્યાં બિરાજે ત્યાં સકલ સંપત્તિ હોય. ભગવાન પોતાના ધામમાંથી ત્યાંનો વૈભવ લઈને દ્વારકા પધાર્યા હતા. જ્યારે આપ સ્વધામ પધાર્યા ત્યારે દ્વારકાનો વૈભવ પણ તિરોહિત થઈ ગયો છે. દ્વારકા ડૂબી ગઈ છે. સર્વ સંપત્તિને ભોગવનાર પણ શ્રી કૃષ્ણ છે. સંપત્તિ એ લક્ષ્મી રૂપ છે, એટલે ભગવાન લક્ષ્મીના અધીશ્વર છે. એટલે લક્ષ્મીજી ભગવાનના ચરણનું સેવન કરે છે. તો આમ બધા જ અર્થો અહીંયા આપણે આ રીતે જોયા. દ્વારકાની સ્થિતિ પણ શ્રી કૃષ્ણના બિરાજવાથી જ છે. આપે પોતાના ઉપયોગ માટે દ્વારકાનું નિર્માણ કર્યું. આમ દ્વારકા આપના સ્થાનરૂપ છે. આ દ્વારકા વિશે આપણે કંઈક વિશેષ સત્સંગ કરીએ કે પ્રભુ આમ તો કંસને મારીને ઉગ્રસેનને મથુરાનું શાસન આપ્યું છે. જરાસંધે જાણ્યું કે પોતાની બંને દીકરીઓ અસ્થિ અને પ્રાપ્તિ એ વિધવા થઈ છે, ત્યારે કૃષ્ણ સામે યુદ્ધ કરવા એ 17 વખત આવે છે, હારીને જાય છે. 18મી વખત જ્યારે એ આવે છે તે વખતે નારદજી પહેલા કાલ યવનને પણ પ્રેરણા કરે છે લડવાની. એટલે કાલ યવનને પણ આ યાદવોનો નાશ કરવો છે. કારણ કે કાલ યવનના જે પિતા છે એ મહાયવન હતા, એમને એક પુત્ર નહોતો. ત્યારે વૃદ્ધ ગર્ગ દ્વારા એમને આ કાલ યવનની પ્રાપ્તિ થયેલી હતી. અને વૃદ્ધ ગર્ગ જ્યારે યાદવોની સભામાં ગયેલા હતા ત્યારે યાદવો એમની મસ્કરી કરેલી અને કાલ યવને આ જાણેલું. એટલે કાલ યવન પણ આ યાદવો સામે વેરી લેવા માટે તત્પર હતો. એટલે નારદજીને ખબર પડી, નારદજી પ્રેરણા કરે છે અને પેલો કાલ યવન આવે છે. ઠાકોરજી વિચાર કરે છે કે જરાસંધ તો આવી જ રહ્યો છે, આ કાલ યવન પણ આવ્યો, એની સામે લડવું તો બહુ મુશ્કેલ છે. તો હવે શું કરવું? જો આપણે કંઈ નહીં કરીએ તો આપણા જે આ મથુરાવાસીઓ છે એ બધાને પેલો હરાવીને કેદ કરીને લઈ જશે. એટલે બળદેવજી સાથે સલાહ મશવરા કરીને ઠાકોરજી પોતે આ દ્વારકા નગરીનું નિર્માણ કરે છે, જેનું વર્ણન 10મ સ્કંદની અંદર આપણને 50મા અધ્યાયમાં જોવા મળે છે. તો આ કેવી હતી, આ નગરી કેવી હતી? તો બલદેવજી સાથે આ પ્રમાણે વિચાર કરી ભગવાન કૃષ્ણ સમુદ્રની વચ્ચે પણ જલની સપાટીથી અદ્ધર અંતરિક્ષમાં એક એવું નગર બનાવ્યું જેમાં બધી જ વસ્તુઓ અદ્ભુત હતી, જેની લંબાઈ પહોળાઈ 12 યોજન, 1 યોજન બરાબર 8 માઇલ, એટલે 12 યોજન એટલે 96 માઇલ જેટલી એની લંબાઈ પહોળાઈ હતી. એ નગરની એક એક વસ્તુમાં વિશ્વકર્માનું વિજ્ઞાન હતું, એટલે આખું વાસ્તુશાસ્ત્ર હતું. શિલ્પકલાની નિપુણતા હતી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મોટી મોટી સડકો, ચોક, ગલીઓ, એનું યથાસ્થાન બરાબર વિભાજન ત્યાં કરવામાં આવ્યું હતું. નગરમાં સુંદર ઉદ્યાનો હતા, જ્યાં પુષ્પોની પ્રધાનતા હોય એને ઉદ્યાન કહેવાય. વિચિત્ર ઉપવનો હતા, જ્યાં ફળોની પ્રધાનતા હોય ત્યાં ઉપવન કહેવાય. એમાં દેવતાઓના વૃક્ષો, પારિજાત વગેરે પણ લતાઓ પતાઓ ત્યાં લહેરાતી હતી. 21 માળના મકાનો હતા અને એના ઉપર સોનાના શિખરો આકાશ સાથે વાતો કરતા હતા. સ્ફટિક મણીની અટારીઓ હતી. ઊંચા ઊંચા દરવાજા હતા, બહુ જ સુંદર દરવાજા લાગતા હતા. અન્નનો સંગ્રહ કરવા માટે પિત્તળની કોઠીઓ અને દૂધ દહીં વગેરે રાખવા માટે ચાંદીની કોઠીઓ હતી. મહેલો સોનાના હતા, એના ઉપર સોનાના કલશો બિરાજતા હતા. શિખરોમાં રત્નો હતા
અને જે ભૂમિ હતી એ મરકતમણી નીલમની જેમ એ શિલાઓથી જડેલી હતી. એ ઉપરાંત નગરમાં વાસ્તુદેવતા એટલે કે ભૂમિના પતિ ઇન્દ્ર વગેરે લોકપાલના મંદિરો હતા. છજાઓ પણ અત્યંત સુંદર લાગતા હતા. ચારેય વર્ણ એ ત્યાં રહેતી હતી. સૌથી વચમાં યદુઓના રાજા શ્રી કૃષ્ણના મહેલો જગમગી રહ્યા હતા. એ વખતે દેવરાજ ઇન્દ્રે ભગવાન શ્રી કૃષ્ણને માટે સુધર્મા સભા મોકલી અને પારિજાત વૃક્ષ પણ મોકલી આપ્યું છે. આ સભા એવી દિવ્ય હતી કે એમાં બેઠેલા મનુષ્યને મર્ત્યલોકના ભૂખ તરસ વગેરે ધર્મો પણ અડી શકતા નહોતા. વરુણે અનેક શ્વેત ઘોડાઓ મોકલ્યા કે જે શ્વેત ઘોડાઓ છે એનો એક કાન શ્યામ રંગનો હતો અને જેમની ચાલ મન્ના જેટલી તેજ હતી. ધનપતિ કુબેરજીએ પોતાની 8 નિધિઓ ત્યાં મોકલી આપી છે અને બીજા લોકપાલો પણ પોતપોતાના ભંડારો ત્યાં મોકલ્યા છે. તો આ રીતે આ દ્વારકા જે હમણાં આપણે જોયું, દ્વારકાના લોકોનું ભાગ્ય, દ્વારકા નિલય, તો આ કેવું દ્વારકા હતું એનું વર્ણન આ દસમ સ્કંદમાં જોવા મળે છે. અને આ સુધર્મા સભા તો એવી હતી કે આ બેસીએ એ સાથે જ ધર્મ અને ધર્મફલની પ્રાપ્તિ થઈ જતી હતી અને એ સભા નવરત્નોની બનેલી હતી. અહીંયા આપણે જોયું કે ઇન્દ્રે પારિજાત વૃક્ષને મોકલી, પણ કથા તો આગળ એવી છે કે પ્રભુ ઇન્દ્ર સાથે લડીને પારિજાતને લઈ આવ્યા છે. તો ત્યાં મહાપુરુષજી આજ્ઞા કરે છે કે આગળ ઉપર શ્રી કૃષ્ણ પારિજાતનું ઇન્દ્રના બગીચામાંથી હરણ કરીને પૃથ્વી પર લઈ આવ્યા. તે કથા આપણે આગળ જોઈ, પણ મહાપુરુષજી લખે છે કે એ કથા મતાંતર કથા છે. ઇન્દ્ર પોતે જ આ દ્વારકાનું જ્યારે રચના થઈ ત્યારે ઇન્દ્ર પોતે જ આ પોતાના ત્યાંનું આ પારિજાતનું વૃક્ષ ઇન્દ્ર આપી ગયો છે. અને આપણે જે ઘોડા મોકલ્યા વરુણે, એમાં એક કાન એનો શ્વેત હતો ને એક કાન ધોળો હતો. એના માટે પણ મહાપુરુષજી આજ્ઞા કરે છે કે એક કાન ધોળો બીજો કાળો કેમ? તો ડાબો ધોળો કાન એ નિવૃત્તિ શાસ્ત્રરૂપ છે, નિવૃત્તિ બતાવે છે. જ્યારે જમણો કાળો કાન એ પ્રવૃત્તિ શાસ્ત્રરૂપ છે. આમ પ્રવૃત્તિના સાધન કર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તે બંને દોષ શંકાથી કલુષિત હોવાથી તે કર્ણને અહીંયા શ્યામ જેવો બનાવે છે. તો આ રીતે આજના સત્સંગને આ દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આ સત્સંગને આપણે વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો साधन और नहीं आ कली में जासूं होत निबेरो, सुर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय, सर्वे वैष्णव मारा वर्षाना भगवत स्वामी।